विद्यार्थी मित्रों, फरी एक बार आपनी समक्ष गणित धोरण 10 लईने उपस्थित छूं। यूनिट टेस्ट है, विभाग ए है अने एनो उकेल मेळववा माटे आपणे અહીં एक पछी एक प्रश्नों की चर्चा करीए छीए। सौथी पहला है खरा के खोटा। एमां प्रथम है द्विघात समीकरण आपेलू है एक्स वर्ग वत्ता एक्स वत्ता 1 बराबर 0 ने वास्तविक बीज नहीं। हवे साचुं छे के खोटुं ए शोधवुं होय तो आपणे जाणीए छीए कि एक्स वर्ग वत्ता 1 बराबर 0 एने आपणे सामान्य रीते कोनी साथे सरखावीए छीए ax वर्ग वत्ता bx बराबर वत्ता c बराबर 0 साथे। अने एमां विवेचक शोधवानुं होय छे। विवेचक d बराबर b स्क्वेर माइनस 4ac। b નું મૂલ્ય કેટલું છે અહીં? b નું મૂલ્ય અહીં છે 1 એટલે 1 નો વર્ગ ઓછા 4। a નું મૂલ્ય કેટલું છે? a નું મૂલ્ય છે 1 અને c નું મૂલ્ય કેટલું છે? c નું મૂલ્ય પણ 1 છે। એનો અર્થ એક થાય છે કે 1 નો વર્ગ 1 ઓછા 4 बराबर ओछा 3। अहीं आ ओछा 3 है विवेचक लेस देन 0। विवेचक जे छे ए विवेचक लेस देन 0 है माटे एने वास्तविक बीज नहीं। આપણે જાણીએ છીએ કે જો વિવેચક ગ્રેટર દેન 0 હોય તો બે વાસ્તવિક બીજ મળે અને વિવેચક જો ઇક્વલ ટુ 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે। ગ્રેટર દેન 0 હોય તો ભિન્ન વાસ્તવિક બીજ મળે। नंबर 2, कोईपण समांतर श्रेणी माटे सामान्य तफावत शून्य न होई शके। आ विधान खोटू छे। आपणे जाणीए छीए कि समांतर श्रेणी में सामान्य तफावत धन होई शके छे, ऋण होई शके छे अने शून्य होई शके छे। पुस्तक में एक उदाहरण आप्युं छे कि 3 3 3 डॉट 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 आ पण एक समांतर श्रेणी छे અને એના બે પદો વચ્ચેનો તફાવત શૂન્ય છે। એનો અર્થ કે ભાઈ શૂન્ય ન હોઈ શકે એ વાત ખોટી છે। દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજ હોય એ વાત ખોટી છે, કારણ કે અહીં નથી। હમણાં જોયું કે ભાઈ આ પહેલો પ્રશ્ન છે એમાં વાસ્તવિક બીજ નથી। ઓછામાં ઓછા નહીં પણ વધુમાં વધુ હોઈ શકે છે। આ ઓછામાં ઓછા શબ્દ છે એ શબ્દ ખોટો છે, એટલા માટે આપણે વિધાનને ખોટું સાબિત કર્યું છે। પણ જો વધુમાં વધુ હોય તો એ આપણું સાચું વિધાન થઈ જાય। ત્યાર પછીનો પ્રશ્ન છે કે 25x નો વર્ગ ઓછા 5x ઓછા 11 બરાબર 0 નો વિવેચક ઓછા 63 છે। ફરી અહીં વિવેચક માટે આપણે જોઈએ છીએ। હવે સમીકરણ કયું આપણને આપેલું છે? 25x નો વર્ગ ઓછા 5x ઓછા 11 બરાબર 0। કોની સાથે આપણે સરખાવીશું? આની સાથે સરખાવીશું। સમીકરણ કયું મૂકીશું? વિવેચક માટેનું સૂત્ર છે b સ્ક્વેર માઇનસ 4ac। b નું મૂલ્ય કેટલું છે? અહીં b નું મૂલ્ય જે છે એ b નું મૂલ્ય ઓછા 5 નો વર્ગ ઓછા 4 ગુણ્યા a નું મૂલ્ય કેટલું છે? a નું મૂલ્ય આપણું અહીં આપેલું છે 25 અને c નું મૂલ્ય કેટલું છે? તો c નું મૂલ્ય અહીં આપણને આપેલું છે ઓછા 11। અહીં તમે આગળ જોશો તો આ વિવેચક ઋણ સંખ્યાનો બેકી ઘાત હંમેશા ધન આવે। 5 5 25। હવે આ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થશે। હવે વત્તા કરીને કોઈ પણ કિંમત આવે મારે ગુણાકાર કરવાની જરૂર નથી, કારણ કે આ તો એક ગુણનો પ્રશ્ન છે એટલે જવાબ હંમેશા ધન આવશે। પણ અહીં તો ઓછા 63 આપ્યું છે। સો ધીસ ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ। આ કેવું વિધાન છે? ખોટું વિધાન છે। છેલ્લું આપણે ત્રિકોણમિતિમાંથી tan 47 ઓછા cot 43। આપણે જાણીએ છીએ કે tan 47 છેદમાં cot 43 બરાબર હું લખી શકું કે tan 90 માઇનસ 43 अपॉन cot 43। 90 માંથી 43 જાય તો 47। આપણે જાણીએ છીએ ને કે ભાઈ આ જે છે એ કોટી સૂત્રો છે અને tan 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cot થીટા। એટલે cot 43 છેદમાં અહીં પણ cot 43 ઉપર નીચે ઉડી ગયા એટલે જવાબ 1 આવે। માટે આ વિધાન સાચું છે। વિધાન સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। હવે અહીં છઠ્ઠો પ્રશ્ન છે। बिंदु ओछा 6 8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય। આપણે જાણીએ છીએ કે બિંદુ આપેલું છે ઓછા 6 અને 8 અને ઉગમ બિંદુ એટલે 0 0। બંને વચ્ચેનો અંતર શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે બંને વચ્ચેના અંતરનું સૂત્ર છે x1 - x2 કૌંસ બાર વર્ગ
વત્તા y1 માઇનસ y2 કૌંસ બાર વર્ગ અને અહીં સામાન્ય સૂત્ર છે એટલા માટે -6 - 0 એટલે -6નો વર્ગ વત્તા 8 - 0 એટલે 8નો વર્ગ. ખૂબ સરળ છે. વર્ગમૂળમાં 3 × 6 = 36 વત્તા 64 બરાબર વર્ગમૂળમાં 100 અને વર્ગમૂળમાં 100 તો 100નું વર્ગમૂળ કેટલું થાય છે 10 માટે -6 અને 8નું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે 10 થશે. ત્યાર પછીનો એક સરસ મજાનો પ્રશ્ન છે, જરા જુઓ, ચેક કરો અને એ યાદ રાખો. આ ગણતરીમાં દાખલો પણ પૂછી શકાય છે. બે સમાન વર્તુળો પરસ્પર એકબીજાને બહારથી સી બિંદુએ સ્પર્શે છે. આ એક વર્તુળ આવ્યું અને એક આ બીજું વર્તુળ છે. બંને વર્તુળો સમાન છે, બંને વર્તુળોની ત્રિજ્યા પણ સમાન છે. તો એ બંને વર્તુળો પરસ્પર એકબીજાને સી બિંદુએ સ્પર્શે છે એટલે આ બિંદુ આપણું આવ્યું સી. પછી છે જો ABMનો સામાન્ય સ્પર્શક હોય, ABMનો સામાન્ય સ્પર્શક છે તો આ A અને આ B થયો. તો પ્રશ્ન એ છે કે ACB ખૂણો કેટલાનો થશે? ACB કેટલાનો ખૂણો થશે? હવે અહીં ખાલી એક આપણે રચના કરીએ કે અહીંથી એક રચના આપણે આ રીતે એક સ્પર્શક દોર્યો. ધારો કે મેં એક સ્પર્શક દોર્યો છે, આ સ્પર્શક છે. એ વર્તુળ આ વર્તુળ માટે પણ સ્પર્શક છે, આ વર્તુળ માટે પણ સ્પર્શક છે. અહીં બિંદુનું નામ હું આપું છું P. આપણે જાણીએ છીએ કે આ જે P છે એ P એ વર્તુળના બહારના બિંદુમાંથી, આ તો આપણે જાણીએ છીએ, વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય છે. એટલા માટે P થી આ વર્તુળ પર દોરેલો સ્પર્શક એક આ અને એક જે છે આ છે, બંને સમાન. એનો અર્થ એમ થાય કે આ બંને છે એ બાજુઓ સરખી છે. માટે ત્રિકોણ ACPમાં જેટલો ખૂણો આ થશે એટલો ખૂણો આ થશે. એટલે હું ધારો કે હું આલ્ફા નામ આપું છું તો આ ખૂણો પણ આલ્ફા થશે. એવી જ રીતે આ ત્રિકોણ માટે આ બિંદુ પર સ્પર્શક આ છે, આ વર્તુળનો સ્પર્શક P બિંદુમાંથી સ્પર્શક આ છે એટલે આ બાજુ અને આ બાજુ પણ સરખી થાય. આ બાજુ અને આ બાજુ છે એ પણ સરખી થાય. ધારો કે હું આને બીટા ખૂણાનું નામ આપું છું તો આ ખૂણો પણ કેટલો થશે? બીટા થશે. ફરીથી આલ્ફા આલ્ફા, આ બીટા અને બીટા. હવે આખો જે ત્રિકોણ છે, મોટો ત્રિકોણ, એ મોટા ત્રિકોણની વાત કરીએ છીએ. ત્રિકોણ ACBમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એનો અર્થ એમ થાય કે આલ્ફા વત્તા બીટા વત્તા આલ્ફા વત્તા બીટા, ખ્યાલ આવી ગયો? વત્તા, કારણ કે આ ખૂણો કેટલો થશે? આલ્ફા વત્તા બીટા. આલ્ફા વત્તા બીટા બરાબર 180 થશે. આલ્ફા વત્તા બીટા બે કૌંસમાં આલ્ફા વત્તા બીટા બરાબર 180 માટે આલ્ફા વત્તા બીટા બરાબર 180. પણ આલ્ફા વત્તા બીટા તો શું છે? ખૂણો ACB છે. માટે ખૂણો ACB કેટલો થશે? 90નો થશે. ખૂણો ACB એ કેટલાનો થશે? આપણો 90 અંશનો ખૂણો થશે. ખૂણો ACB 90 અંશનો. નેક્સ્ટ 8મા નંબરની જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા છે ત્રિકોણમિતિની ખાલી જગ્યા છે. સાઇન થીટા બરાબર A/B હોય તો કોસ થીટા. આપણે જાણીએ છીએ કે આ સાઇન થીટા છે, ABC. આ ખૂણો થીટા હોય તો સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટા આપણે લેવું હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો આ A હોય, આ B હોય તો પાયથાગોરસની રીતે આપણે જોઈ શકીએ કે AB A નો વર્ગ વત્તા X નો વર્ગ બરાબર B નો વર્ગ. માટે X નો વર્ગ બરાબર શું થશે? B નો વર્ગ ઓછા A નો વર્ગ. માટે X બરાબર વર્ગમૂળમાં B નો વર્ગ ઓછા A નો વર્ગ. એટલે આનું મૂલ્ય કેટલું આવ્યું? વર્ગમૂળમાં B નો વર્ગ ઓછા A નો વર્ગ. હવે આપણે જોઈએ છે કોસ થીટા. કોસ થીટા એટલે શું? કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કેટલી છે? વર્ગમૂળમાં B નો વર્ગ ઓછા A નો વર્ગ છેદમાં B. તો અહીં કોસ થીટાનું મૂલ્ય કેટલું આવશે? વર્ગમૂળમાં B² માઇનસ A² છેદમાં B. શંકુના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે.
1/3 પાઈ આર સ્ક્વેર એચ. શંકુના ઘનફળનું સૂત્ર કેટલું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. છેલ્લે 10મા નંબરનો પ્રશ્ન છે, જો આર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ, આર ત્રિજ્યા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. એ R1 અને R2 ત્રિજ્યા ધરાવતા વર્તુળના ક્ષેત્રફળોના સરવાળા જેટલું છે. તો કે ભાઈ R1 માટે શું થશે? પાઈ R1 સ્ક્વેર. R2 માટે શું થશે? પાઈ R2 સ્ક્વેર. બધી બાજુ પાઈ છે તો પાઈ આ ગયો, આ ગયો, આ ગયો, તો જવાબ આપણો આવશે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર. આ આપણો જવાબ થશે કે ભાઈ એનો આરનો અને R1 R2 સાથેનો સંબંધ શું છે? તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર. વિકલ્પવાળા પ્રશ્નો છે. 11મો પ્રશ્ન છે, બંધ નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર કયું છે? ફરીથી હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. એક તો સ્પષ્ટ જવાબ તમે લખી શકો તો સારામાં સારું છે, ન લખી શકો તો સાથે સમજી પણ લો કે ભાઈ નળાકાર છે તો નળાકારના વક્ર સપાટીનું પૃષ્ઠફળનું જે સૂત્ર છે એ છે 2 પાઈ આર એચ. એટલે આ નળાકાર થયો, એ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. પણ જ્યારે બંધની વાત કરવામાં આવે છે ત્યારે આ ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ બંને ઉમેરાય છે. આ વર્તુળની ત્રિજ્યા આર છે, આ વર્તુળની ત્રિજ્યા પણ આર છે. આનું ક્ષેત્રફળ તમારું થયું પાઈ આર સ્ક્વેર, આનું પણ આપણું ક્ષેત્રફળ થયું પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ આર સ્ક્વેર. એ 2 પાઈ આર સ્ક્વેર આપણે એમાં ઉમેરવાના. બંનેમાંથી આપણે 2 પાઈ આર સામાન્ય કાઢીએ તો 2 પાઈ આર કૌંસમાં h વત્તા આર. આ આપણું એક્ઝેક્ટ ફાઇનલ સૂત્ર થયું. કોના માટે છે? બંધ નળાકાર માટે છે, ઉપર અને નીચેથી બંધ હોય તેના માટે. 12મો પ્રશ્ન છે, 15/1600 ખાલી જગ્યા સમય સંખ્યા છે. આવૃત્ત છે, અનાવૃત્ત છે, અનંત છે, આવૃત્ત અને અનંત અને આવૃત્ત છે. શું છે? તો અહીં આપણે જોઈએ છીએ કે ભાઈ શાંત છે કે અશાંત છે. તો 15/1600 આપણે લખીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ 15/16 ગુણ્યા 100. એનો અર્થ એમ થાય કે 15/16 એટલે શું થાય? 2/4. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2/4. અને આ 100 છે એ પણ શું થશે? 100 એટલે 25 ગુણ્યા 4 એટલે 2/2 ગુણ્યા 25 એટલે 5/2. આપણે જાણીએ છીએ કે જો એનો છેદ 2m ગુણ્યા 5n પ્રકારનું હોય તો તે સંખ્યા સમય તો ખરી, પણ કેવી સંખ્યા થશે? શાંત સમય સંખ્યા થશે. કેવી સંખ્યા થશે? શાંત સમય. કારણ કે એને 0 પોઈન્ટ સમથિંગ વડે આપણે દર્શાવી શકીશું. તો આ પ્રકારની છે એટલા માટે શાંત સમય સંખ્યા થઈ. 13મો પ્રશ્ન છે, પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરીએ તો એમાં એક સ્વર હોય તેની સંભાવના. તો પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ એના અક્ષર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ કેટલા થયા? 11. હવે એમાંથી આપણે સ્વર જોઈએ છે તો સ્વર કયો થયો? 1 2 3 અને 4. તો જવાબ શું થશે? 4/11. બીજા કોઈ સ્વર છે નહીં એટલે જવાબ આવશે 4/11. સ્વર આવે તે માટેની ઘટનાને આપણે એ કહીએ. પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ કોઈ પણ ઘટના બને તેના માટેના પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે 4/11. આ એક અગત્યનો પ્રશ્ન છે. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી છે? લીપ વર્ષ આપણે જાણીએ છીએ આજનું જે વર્ષ છે 2020 છે એ લીપ વર્ષ છે. અને લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે અને કુલ દિવસો હોય છે 366. એક વર્ષ છે એમાં 366. 364 દિવસો હોય તો એ 52 અઠવાડિયા થાય છે. 364 ભાગ્યા 7 કરો તો 52 અઠવાડિયા થાય છે. અહીં 2 દિવસ વધારે છે. હવે 2 દિવસ વધારે છે એનો અર્થ એમ થાય કે ભાઈ આપણો જે મહિનો છે એ શનિવારથી ચાલુ થાય તો શનિ રવિ, રવિ સોમ, સોમ મંગળ, મંગળ બુધ,
बुध गुरु, गुरु शुक्र અને શુક્ર શનિ। હવે અહીં સંભાવના શોધવી છે તો આ ટોટલ કેટલા થયા 7 અને જો 53 રવિવાર આપણે જોઈએ છીએ તો જો આનાથી આપણો વર્ષની શરૂઆત થાય અથવા આનાથી આપણી વર્ષની શરૂઆત થાય તો 53 રવિવાર આવે, અધરવાઇઝ આવે નહીં। એનો અર્થ એમ થાય કે કુલ કેટલી શક્યતાઓ છે 7, એમાંથી કઈ શક્યતાઓ આપણા માટે અનુકૂળ છે તો 2। તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આવશે 2/7। અને જો લીપ વર્ષ ના હોય અને એમાં જો 53 રવિવાર હોય તો એનો જવાબ આવશે 1/7। બે સંખ્યાઓનો સરવાળો 30 છે, તેમનો તફાવત 16 છે તો નાની સંખ્યા કઈ? હવે બે સંખ્યાઓ આપેલી છે, સરવાળો અને તફાવત આપેલો છે તો આપણે એમ કહીએ કે ભાઈ ધારો કે x મોટી સંખ્યા છે y કરતાં, તો x + y બરાબર 30 આપેલા છે અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમારી બાદ થાય તો જવાબ 16 આવે છે। લોપની રીતે આનો ઉકેલ શોધવા પ્રયત્ન કરીએ તો 2x બરાબર 6 અને 3 ને 1 4 46, x બરાબર કેટલા થશે 23 થશે। જો x 23 હોય તો નાની સંખ્યા કેટલા ઉમેરીએ તો 30 થાય 7, માટે નાની સંખ્યા કેટલી થશે 7 થશે। sec² - 1 યાદ રાખો આપણે નિત્યસમ જાણીએ છીએ sin² + cos² = 1। sec² આપણે શોધવું છે, sec એટલે 1/cos, તો આખાને cos વડે ભાગી નાખીએ તો અહીં પણ cos² વડે ભાગીએ, અહીં પણ cos² વડે ભાગીએ અને અહીં પણ cos² વડે ભાગીએ। sin/cos = tan², cos ગયા એટલે 1, 1/cos એટલે sec², પણ sec² - 1 આ 1 ને અહીં લઈએ તો જવાબ શું આવશે tan², એટલે જવાબ તમારો આવશે tan²θ। જવાબ કેટલો આવશે tan